આવતીકાલે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પાંચમું સ્નાન અને માઘ પૂર્ણિમા પહેલા જ પ્રયાગરાજમાં ભારે ભીડ જોવા મળી રહી છે। રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને પ્રયાગરાજ જતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। માઘ પૂર્ણિમાને લઈ પોલીસે હાલ તો ટ્રાફિક પ્લાન પણ જાહેર કર્યો છે અને આજે સાંજે 5 વાગ્યાથી મહાકુંભ મેળા ક્ષેત્ર સંપૂર્ણ નો વ્હીકલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આ મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। માત્ર આકસ્મિક સેવાઓના વાહનોને જ મેળા વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવશે। શ્રદ્ધાળુઓના વાહનોને સંબંધિત રૂટોના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવશે। આ સાથે જ મહાકુંભમાં આ મહાજામ મુદ્દે મુખ્યમંત્રી યોગીએ એક બેઠક પણ યોજી છે। માઘ પૂર્ણિમાએ વિશેષ સતર્કતા રાખવા માટે મુખ્યમંત્રીએ નિર્દેશ પણ આપ્યા। પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય એ પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે। ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટ લાગુ કરવાના યોગીએ નિર્દેશ આપ્યા છે। 10 ફેબ્રુઆરી સુધીમાં મહાકુંભમાં 43 કરોડથી પણ વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે। માઘ પૂર્ણિમાના સ્નાનની પહેલા વિશેષ સતર્કતા દાખવવા માટે પણ હાલ તો મુખ્યમંત્રીએ સૂચના આપી દીધી છે। પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટેની હાલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટની આ અંગેની હાલ સૂચના આપી દેવાઈ છે। 10 ફેબ્રુઆરી સુધીની જો વાત કરીએ તો 43 કરોડથી પણ વધુ લોકોએ આ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે। તો મહાકુંભ જતા ફસાયેલા ગુજરાતીઓ એબીપી અસ્મિતા સાથે જોડાયા છે। 4 કિલોમીટરનું અંતર કાપતા 4 કલાકનો સમય લાગી રહ્યો છે, આ વાત તેમણે કરી છે। સાથે પણ કહ્યું કે મહાકુંભમાં જતા રસ્તા પર ટ્રાફિકની વિકટ સમસ્યા જોવામાં આવી રહી છે। ગઈકાલે નવસારીના શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ફસાયા હતા। તો મહાકુંભમાં જે ગુજરાતીઓ ગયા છે અને એ લોકો ફસાયેલા છે તેમની સાથે આપણે વાત કરીએ। કયા પ્રકારની આપની સ્થિતિ જોવામાં આવી રહી છે, કયા પ્રકારની ટ્રાફિક જામની સમસ્યા અને આપને કઈ સમસ્યા નડી રહી છે? વિશ્વનો એક આ મહાપર્વનો ઉત્સવ એ આપણા સનાતન ધર્મની એક સમાજ ગયા। અમે બહુ સરળતાથી પ્રયાગરાજ નેનો રોડ પર પહોંચીને ત્યાંથી અડેલ ઘાટ પર જઈને બહુ સરળતાથી સ્નાન કર્યું છે। હા, સંખ્યા બહુ પુષ્કળ પ્રમાણમાં હતી। આખા ગુજરાતમાંથી દરેક આખા ગુજરાત, ભારતમાંથી, વિશ્વમાંથી દરેક જગ્યાએથી, દરેક રાજ્યોમાંથી ત્યાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને બહુ સરસ રીતે આયોજન બંધ આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક સનાતન ધર્મનો એક સંગઠન શક્તિનો એક વિજય હું ગણી રહ્યો છું। પણ અમને મુશ્કેલી એટલી જ પડી છે કે અમે જ્યારે 3 વાગે અમારું મહાકુંભનું સ્નાન પતાવીને અમે વારાણસી તરફ જવા માટે નીકળ્યા ત્યારે એ 3 કલાકનો રસ્તો અમને 12 કલાક તરફ લઈ ગયો અને એ અમને થોડી ઘણી તકલીફો પડી છે। બાકી મહાકુંભના આયોજનમાં આટલી બધી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે તો વેલ મેનેજમેન્ટ સરળતાથી એક મોદી સાહેબ અને યોગી સાહેબનું પ્રોપર આયોજન જે કરવામાં આવ્યું છે એનો અમે ચોક્કસપણે લાભ લીધો છે। અમે એના સાક્ષી બન્યા છે। જી, હાલમાં આપ અત્યારે કઈ જગ્યાએ છો અને જો આપને ફરીથી આપ ગુજરાત જો આવવું હોય તો કેટલા સમય લાગી શકે તેવી સ્થિતિ અત્યારે જોવામાં આવી રહી છે ટ્રાફિક જામને લઈ? તો ગુજરાતથી અમે નવસારીથી સવારે નીકળ્યા હતા 5 વાગે અને 5 વાગે નીકળ્યા બાદ મહાકાલના દર્શન કર્યા। મહાકાલના દર્શનમાં ઉજ્જૈનમાં અમે નાઇટ હોલ્ડ કર્યો અને મહાકાલના દર્શન કર્યા બાદ અમે 7 વાગે ત્યાંથી નીકળ્યા હતા સવારે અને સવારે 6 વાગે અમે મહાકુંભના જે અડેલ ઘાટ છે, જે નેનો રોડ છે, ત્યાંથી બહુ સરળતાથી ખાલી 3 કિલોમીટર પદયાત્રા કરીને હું તમને અત્યારે અટકાવવા માંગીશ અને એ પૂછવા આપની પાસેથી એ જાણવા માંગીશ કે આપ અત્યારે ક્યાં રોકાયા છો અને જી આપ અત્યારે ક્યાં રોકાયા? એ પડી છે કે ટ્રાફિક જામ જે થાય છે ને, હવે ઉજ્જૈન થી સવારે 8 વાગે નીકળીને જો તમે અહીંયા પ્રયાગરાજ સવારે 6 વાગે પહોંચતા હોય એ 12 કલાકનો રસ્તો કાપતા 22 કલાક થયા છે। પ્રયાગરાજથી વારાણસી, ઉજ્જૈન થી પ્રયાગરાજ, ઉજ્જૈન થી નીકળ્યા અમે સવારે 8 વાગે ગઈકાલે પરમ દિવસે સવારે અને ગઈકાલે સવારે 6 વાગે અમે પહોંચ્યા હતા। એટલે 12 કલાકનો જે રસ્તો છે એને અમને પસાર કરતા 22 કલાક થયા હતા।
એ જ પ્રમાણે જ્યારે અમે પ્રયાગરાજ થી વારાણસી જવા માટે નીકળ્યા ગઈકાલે બપોરે 3 વાગે નીકળ્યા. હવે પ્રયાગરાજ થી વારાણસી 122 કિલોમીટર છે અને 122 કિલોમીટર કાપતા માટે ગૂગલ પર તમને બતાવશે કે 3.5 કલાકમાં તમે પહોંચી જશો, પરંતુ એ સમય કાપતા અમને ઓછામાં ઓછા 11 કલાક થયા. એટલે ટ્રાફિક જામના જે દ્રશ્યો અમારી સામે આવ્યા છે એ ટ્રાફિક જામના દ્રશ્યો એવોઇડ કઈ રીતે થઈ શકે એ માટે પ્રશાસને વિચારવાનું છે. પ્રશાસન નો ડાઉટ ઘણી સારી વ્યવસ્થા કરી છે. અહીં સેક્ટર વાઇઝ એ લોકોએ પાર્કિંગ આપ્યા છે, સેક્ટર વાઇઝ એ લોકોએ સ્નાન ઘાટ બનાવ્યા છે, સેક્ટર વાઇઝ એમણે બધી જ વ્યવસ્થા કરી છે. પરંતુ જે માહિતી જે શ્રદ્ધાળુઓ મારફત શ્રદ્ધાળુઓને મળવી જોઈએ એ કદાચ એવું મને લાગે છે, અમને લાગે છે કે નથી મળી રહી. એને લીધે શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી છે.